જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો અમારા ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે રામાપીરની બીજ, તો અમે રસોઈમાં બનાવીએ છીએ દૂધપાક પૂરી. બાકી આજનો પ્રોગ્રામ હતો અમારે રસપુરીનો, પણ સવારે ખબર પડી એટલે આજે તરત બદલી નાખ્યો અને આજે બનાવીએ છીએ દૂધપાક પૂરી, બટેટાનું શાક, કોબી, મરચા અને ગાજરનો સંભારો વઘારેલો. ગાજર બધા લઈ જ લઉં, કેમ કે હવે બધાની એક લ્યો. મયુરભાઈ કદાચ વાપરે છે એમ નહીં. વઘારેલો સંભારો તું કહેશો ને, તો એક ગાજર જવે. એક ગાજરે કાંઈ ન થાય. હા, એક ઘણું છે. બે તો જવે. હું ખાઈ ને પણ બે તો બહુ છે. બે નો બધાને થઈ જાય. જેમાં કોબી આવશે, ગાજર, કોબી ને મરચો. ખાલી ગાજર નહીં. હા, આ એક મરચું છે એટલે આ નાખી દેવાનું એટલે તીખો થઈ જાય. જો કેરી બતાવી તમને, હું કેરી લાવ્યો છું. કાલે અમે મોરબો કર્યો હતો. આ અધૂરી છે. નવી બોટલ લઈ લે તો અધૂરી નથી વાપરવી. આજે બીજ ને અખાત્રીજ બંને ભેગી છે, પણ અમે ફોન કર્યો તો બધે જો કે અત્યારે એક તહેવાર 2 દિવસ જ હાલે છે, એટલે અમુક કહે છે કે કાલે અખાત્રીજ ને સોય ભેગી છે, એટલે આમાં બધો બબે દિવસ તહેવાર થઈ ગયા છે. આમ જોવાય મેંગોય બાકી લઈને અમે લાવી દીધો છે ડબ્બો. ઇન્ડિયા અમે ગયા વર્ષે છે ને ડબ્બા પેક કરાવ્યા હતા મગાવવા હાટું, પણ પહેલી વાર અમે છે ને ખાંડ મિક્સ નહોતી કરાવી એટલે ડબ્બા છે ને ખરાબ થઈ ગયા હતા. એટલે આ વર્ષે અમે હવે ખાંડ નખાવી અને વધારે પેક કરાવશું. પણ કેરી જો વધશે તો, કેમ કે અમે અત્યારે ઘેરે ફોન કર્યો ને તો હવે છે ને વાડીના કામો બધા પૂરા થઈ ગયા છે. હવે આગલા વર્ષની તૈયારી, જે કાંજી ને એવું બધું હોય ને એ બાકી છે, પણ વાડીએ રહેવું પડે કેમ કે રોજડા ખાઈ જાય છે કેરી. નાના નાના આંબા છે ઓલા વાવાઝોડામાં બધા પડી ગયા હતા, એટલે એ પછી નાખ્યા એટલે થોડી થોડી કેરી આવે. એટલે એવું છે બધું. કેરી વધશે તો કંઈક વધારે પેક કરાવશું ને બાકી સીતારામ. એટલે અમે કહીએ છીએ જર્મની આ વર્ષે કેરી ખાવાનું ફૂલ મન છું છે, એટલે કેરી તમે પોગાડો ગમે એમ કરી. બીજું શું લેવાનું હતું આપણે અહીંથી? હવે ઉપરથી બટેટા અને દૂધી લાવ્યો છું. વર્ષમાં એકવાર જ આવે, મળે છે પણ લાવતા નથી. મોંઘી સબ્જી હોય ને તો આ દૂધી પણ એટલી બધી ભાવતી નથી ને એટલે નથી લાવતા. નહીંતર તો એટલે આ છે ને અમારે રેસ્ટોરન્ટ હતી, 2 હતી, એટલે એક હું અહીંયા લાવ્યો ને અમે કાલે દૂધી દાળનું શાક ના બનાવ્યું હતું. આપણે શું કરવાનું હતું મારે? બટેટા લેવાના છે ને, બટેટા ને લસણ ને કાંદા. શાંતિથી એટલું વિચારીને એમ નહીં, કાંદા જવે છે સ્પીડથી જોઈ લે. આ તો ખીજાવા મળી સર. આ એજી છે કાંદાની શું જરૂર છે? દૂધપાક હારે કાંદાની હે જોતો તો એમ બટેટા બસ. એક અડધું ટમેટું, એક ટમેટું એમ નહીં, પેલા બટેટા પણ 3 નો ફોડવા થાય પછી હું તમને કે ઓકે વધુ જરૂર પડશે. બીજું એક ટમેટું. હાવ જે માણસ સ્પીડમાં કામ કરતો હોય હાવ ઢીલું થઈ ગયું છે. ઢીલું શું થઈ ગયું? કમર દુખે છે. હું છે ને જો તમને આજ મેં 2 વાર લગાડ્યું, ખબર નહીં કાંઈક થઈ ગયું છે કમરમાં. અચ્છા, તો તમે સુઈ શકો છો તો હું બનાવી નાખીશ. એવું કહીને પછી એવું કહો તો બધા એમ કહે કે દયા નથી ને તોય બનાવડાવે છે, એટલે તમે હવે હું નહીં, રસોઈ તો બનાવવાની જ છે, વિડીયો બનાવવાનો છે એટલે નો બનાવવાનો હોય તોય તે હેલ્પ તો કરાવું જ છું. એવું કઈ નથી તમ તારે. મજા આવે, કામ એ ફટાફટ થાય અને વિડીયો બને. આપણે ત્યાં આવડવા છે ને ઓલાના રેસ્ટોરન્ટના વેબમાં ઓલી પટ્ટી ગોતતો હતો. આપણી પાસે શાખાની છે એ સારું ભાવ આવડ્યા. ફટાફટ તું ભાઈ રોટની બાંધ ને પૂરીનો લોટ જોવો ને કાયથોડ ભરીને લીધો છે, કેમ કે કાલે એને ભાઈ ટિફિનમાં પૂરી લઈ જવાનું છે. અને કાલ મારે બધું છીએ આપણે 4 લોકોને અત્યારે જમવાનું છે. તું કેમ કઈ નથી બોલતી? હશે હું બહેન થાવ તો બોલું ને. ભૂલાઈ ગઈ. બોલ. હવે હું બોલો? બધું પેલા જે ડિટેલ દેવાનું હોય ને દઈ દે, પછી કે તું લાવ નવું. હા તો તું કઈક નવું બોલ. હવે દૂધપાક છે ને મને ના બહુ ઓછો ભાવતો હતો. દૂધપાક ઘેરે બનાવે ને તોય તે હું મોડું દૂધ પીતો, થોડુંક જ ખાતો ગળ્યું. અહીંયા આવીને છે ને એટલું ભાવે ને તમે વાત જાવ. અહીંયા લગભગ છે ને ના જે વસ્તુ નહીં ભાવતી હોય ને અહીંયા વસ્તુ તમને બહુ ભાવશે. એવું તમને? મને ના ન ભાવે એ વસ્તુ મને અહીંયા નો જ ભાવે. એને કહેવામાં
એને કહેવામાં આવે છે હાડુડા. હા તો એ તો સહી જ છે, તમ તારે એમાં કાંઈ ઓલું નથી. શ્રીખંડનું નામ લેમાં, શ્રીખંડ નહીં ખાવાનું, મને નથી ભાવતું. સારું ને. શ્રીખંડ હવે નહીં કરે. શ્રીખંડની રિકવરી માંડ આવી રહી 10 દિવસે. હજી ક્યાં આવી છે ઉધરસ તો? હા ઉધરસ ક્યારેક હજી આવી જાય છે. એ પછી હવે ફિક્સ ટાઈમ થઈ ગયો, સવારે જ આવે જગાઈ જાય એટલે. ઘરની મેથી આવી છે, ધાણાની મેથી. આમાં ન હોય, ધાણા છે. મેથી તો પેલા વાગે હાલે જ ને, કોને ખબર કોણે પીટ કરી દીધો શબ્દ. તાણા આવે એટલે મેથી બોલવાની જ તે. તો ગાજર પણ ધોવાઈ ગયા. કઈ ઓછું થયું? પણ એમાં એવું થાય, મોટા ગાજર છે ને, અને એ વધારે લઈ તો સસ્તું પડે. ઓલા જરી ખેવા લાવી તો પછી સસ્તું લેવા જાય તો તવાઈ જાય. તો તો એવું તવાઈ કરવાનું જાય, છે. ખવાતું નથી લીધા પછી એમ. અને આજ હશે અમારે વાતાવરણ કેવું છે તમને કહું. જર્મનીમાં આજ અમે વાતાવરણ જોઈને તો એમાંય લખેલું છે કેવું ખબર, ઓરેન્જ વોર્નિંગ લખેલી આવે છે. એટલે મેં ઓનલાઈન જોયું, ઓરેન્જ વોર્નિંગનો મતલબ એવો થાય છે અહીંયા કે વાતાવરણ છે ને આજે ખતરનાક થવાનું છે એમ. અને 3 વાગ્યા તો એ કહે છે ફૂલ વરસાદ અને ખતરનાક વાતાવરણ થવાનું છે. અને પાણી તે ભરાઈ શકે છે. જોકે અહીંયા પોસિબલ જ નથી પાણી ભરાય એમ, કેમ કે સિસ્ટમ જ લોકો અહીંયા અંડરગ્રાઉન્ડ એવી છે ને બધી. ગમે એટલો ફૂલ વરસાદ આવે ને રોડ ઉપર ત્યાં તમને પાણી ન બતાવે 15 મિનિટમાં, હારો હાર અંડરગ્રાઉન્ડ વહી જાય ભાઈ. આ આપણે છે ને એમ તો બહુ પાછળ છીએ અહીંથી, જર્મનીથી બહુ પાછળ છે આપણો દેશ સિસ્ટમ બાબતે. આમ આ લોકોએ બહુ વિચારેલું છે બધું આગળનું. આપણે 6 માં આમાં છોકરા ગટરના ઢાંકણામાં હોય. આજે રાતે વરસાદ આવવાનો છે 3 વાગે કે દિવસ? અરે દિવસે આ જોતી ને આજે અત્યારે ફૂલ પવન ને વરસાદ છે. હું પલ્લીને જ આવ્યો હતો આજે, અને અત્યારે તે પવન ને એવું બધું ચાલુ જ છે. ટૂંકમાં એવું તો છે જ. વાતાવરણ વાવાઝોડા ટાઈપ, કેમ આપણે વરસાદ ને વાવાઝોડામાં એ ટાઈપ છે વાતાવરણ. હવે તું મને બટાટાના ફોડવા કેવડા કરવા છે ને એ કહી દે એકવાર, નકર કાલે ઓલા કેરી જેવું થાય. તું વગાડી Bitte geben Sie mir. ઓહો, આનથી તો હું નાના કરું. તમે નાના કરો પણ તમારા છે ને જાડા હોય. આનું ફિક્સ માપ એવડા જ તે. સમજાઈ ગયું? બધા સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. પેલા બટેટું અડધું કાપવાનું, એમાં 2 વાર આમ છાકું મારવાનું, અને પછી આમ ટુકડા કરવાના. તોય તે આમાં તો નાનું મોટું થઈ ગયું છે. બોઇલ ની નાની કાંઈક તો બોલતું આજ હું છું. બગા આવે છે અત્યારે, બોલો. આજ છે ને સવારે મેં ને નાની દૂધ પાક હું બદામ વાળું દૂધ પીધું. પછી મારે તે મેં નાસ્તો નહોતો કર્યો, એટલે હું નહોતો કર્યો બીજ. એ તો એને બીજ હતી, પણ મેં તો નાસ્તો હું રેસ્ટોરન્ટે જઈને કરી. એટલે મેં બટાટા પૌવા ખાધા અને મગનું શાક બનાવ્યું હતું, પણ પછી કાંઈ ખાવાનો ટાઈમ મળ્યો નહીં. એટલે ઘેર આવીને છે ને મેં બનાવી હતી ચણા ચોર ગરમની ભેળ. નાની માટે થોડીક રાખી છે, કારણ કે એવું જ બોલો કે નાનીને બહુ ભાવે છે ને એને બહુ ભાવે છે, અને મારથી વધારે બની ગઈ હતી. જો ખાવ ને મારે એટલે દૂધ પાક ખાવાનો છે ને, એટલે વધારે ન ખાય. અને એને બીજ હતી એટલે મેં બનાવી હતી કે એટલે એવું નહીં, પણ લે તો બીજું હું નાસ્તો હતો કે ચણા ચોર ગરમ છે ને બધે આપણે એના તક જઈને મળતા ને બહુ મજા આવે. 10 રૂપિયા મળતા, હવે 10 ના કોઈ દેતું નહીં હોય. 20 છે અત્યારે સુરતમાં. મસ્ત છે ને લાલ કાંદા, એમાં પછી આલુ સેવ નાખી હતી, ટમેટું, લીંબુ, જીરું, એટલું મજા આવી ગયો. પણ ડબ્બો લઈને ફરતા હોય. મેં છે ને છેલ્લે ભાવનગર ખાધું હતું, બોટ તળાવે એકવાર. નાય મળતું હોય, બધા 2 વાના હાલવા જાય ને. નાની તું કઈ બોલતી ને? દૂધ પાકમાં ધ્યાન છે મારું, લોટ બાંધું છું. એક સાઈડ દૂધ પાક ઉકળે છે તો મારે એમાં હલાવવું પડે, નહીતર બેહી જાય, તમને ખબર જ છે.
હા તમે ને ભાર્ગવભાઈ લાસ્ટ વાર હતા ખબર એકવાર એ વાત સાચી. એ ને ભાર્ગવભાઈ બે અહીંયા ઊભા હતા ને હું શું કરતી હતી પૂરી હતી ને ત્યારે તે બેહી ગયો દુખતા. આલુ પૂરી કેદી બનાવવાની છે? ભાર્ગવભાઈ જયારે આવે ત્યારે. એ વાત સાચી. ભાર્ગવ પાસે જો વિડીયો પોગે તો એની ભાઈ આવજે. ભાર્ગવભાઈ છે ને બીજા સિટીમાં રહેવા વઈ ગયા છે. એની વગરની આલુપુરી નો મજા આવે ને. ઈ સીધું ઓલું ઉપરથી વેવણું ઉતારે. હા એ છે ને મોટું વેવણું લે અને અહીંયા વણે પ્લેટફોર્મ ઉપર પૂરીઓ આવે ઘાયા ઘા. હવે ગાજર છે ને હાજર સબ્જી યારે તો ટમેટું તારે જવે છે ને. ઓકે. અને આ છે કોબી તે કા ઈ તો સલાડ માટે જ છે ને પણ ટમેટું છે ને. હા હા આખું જવે. બટેટા કેટલા થયા છે? જવે છે બટેટું એક નાનું સુધારો. ચલો તો હું જાઉં છું બટેટા લેવા. ત્યાં સુધીમાં સબસ્ક્રાઇબ કરી દેજો. કરી નાખ્યું? તો હું આવી ગયો. હું આવી ગયો. વાહ ભાઈ વાહ. આ બધું છેલ્લા 1 વર્ષથી હું બનાવું છું. બાકી છે ને પેલા નાની આવી ને એ પછી આ બધું ખાઉં છું રોટલી ને ઘરની. બાકી તો નાન ને મને છે ને મેંદો 1 નંબર હદી ગયો છે પાસે ને 1 નંબર થઈ જાય. પીઝા ને એવું ખાઈ ને હા કાંઈ પ્રોબ્લેમ જ ન આવે. પીઝા મેંદો એવું બધું શરીર હારે ફિટ થઈ ગયો છે મેંદો. બધા કે ને મેંદો નો ખવાય ઓછો ખવાય. નો પસે. હા મેંદો તો 1 નંબર પસે છે હવે. એટલે અહીંયા પણ વસ્તુ શું છે કે ભેળસેળ ને એવું બધું કેમિકલ વાળું ને એ બધું બહુ ન આવે કાંઈ. બધું વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે બધું અહીંયા. એટલે ખાવા બાબતે એવું કઈ ટેન્શન નથી કે ભાઈ આ ખવાય ના ન ખવાય. શું કેવું નાનું? આપણે ના કેમ બ્રેડ ને જે લોકોના બ્રેડ બનાવતા જોઈ આવ્યા છે ને ઇન્ડિયામાં એ લોકો કોઈ બ્રેડ નહીં ખાય. અહીંયા લોકો બ્રેડ સિવાય બીજું અહીંયા બ્રેડ સિવાય કોઈ કઈ ખાતું જ નથી. હવાનો નાસ્તો ફિક્સ જ હોય, બ્રેડ જ હોય. અને ટેસ્ટી હોય છે ને. હાલો રેડી એટલા ફોડવા. હવે ટમેટાના ચાલશે ને જરીક મોટા. ઈ તો ગળી જાય જરીક ખસ પણ તમે ઓલું ગામડે શાક કરે ને બધાનું વધુ ઈ પ્રમાણે તમારે ફોડવાની રીત છે બધી. એટલે હું ના સુધારતો એટલે તો છે હું કહું ને ગામડાની રીત. જો સાંજે હોય ને એટલે હું ના હેલ્પ કરાવતો જ ઘેરે. તે મજા આવે મને કામ કરવાનું. આમ બધા રીંગણા હેકવા, સુધારવું, દૂધી, બટેટા, તુરિયા. પવનનો અવાજ આવે એટલો પવન છે. હાલો હવે આને તાકમાં આપણે લઈ લઈએ એટલે મને સલાડ માટે થોડીક જગ્યા મળી જાય. સરસ. ડીશમાં લઈ લેવાનું છે કે બટેટા પાણીમાં રાખવાનું હોય ને કે રાખવા છે? હાલ હમણાં એમ છે તપેલીમાં કઈ બની હોય. હવે તો મેં ડીશ બગાડ નાખી છે. તો બગાહા ઉપર બગાહા આવે છે. ભૂખ લાગી હોય ને સવારે છે ને પછી નાનીને ફરાળ સોમવાર આવી છે. પછી મેં નાનીને ફરાળમાં છે ને ચિપ્સ ખવડાવી. બપોરે ખાધી મેં ચિપ્સ. હા બોલ તું છે તારી પાસે કઈ વાત? તારી પાસે કેમેરો લાવ. ગરમા ગરમ મને ઓતરાઈ ગયું છે. એવું છું. લોટ બંધાઈ ગયો છે. હવે પહેલા શાક વઘાર નાખું, પછી સલાડ વઘાર નાખું, પછી પૂરી. એમ પછી પૂરી લે. કોબી કેટલી જોશે? થોડી. તો આ બે બસ એટલું કરો પછી હું કે
એમ ખબર પડી જાય તો જવે હું તો અહીંયા આવી શું કરવા નાશ નો રહી એટલી રસોઈ આના તો લાંબી મજા આવશે હો. બહુ વધુ પડતી લાંબી નહીં. જો પણ હા રેડી ઈ બનાવવાની છે તપેલીમાં. આ તો ગળી જાય ને આમ જો હાવ આના 2 ટુકડા કરો એટલી લાંબી ન હોય પાછી બધું ખબર નહીં કટિંગ કઈ દેશનું છે ને હેમેજ ને પડતી મને. આ કટિંગ છે ઇન્ટરનેશનલ કુક વાળાનું. હા એવું લાગ્યું મને કહું આ ગામડાનું નથી લાગ્યું ને ગામડે એવડું કર્યું હોય તો કે નાની તું કઈ બોલતી નથી. તો હું બોલું હવે બીજું તો કઈ ટોપિક તો મને આપો તો બોલું ને કામમાં ધ્યાન હોય તો બોલવામાં ઓછું રહે. પણ કામ શું કરશો કેવી રીતે કરશો જર્મની આવે તને કેવું લાગ્યું? બહુ સારું મજા આવે છે. એક્સપ્લેન કરીએ કઈ એવું જ નહીં બહુ જ મજા એટલે તો 2 વર્ષથી છે ને ઇન્ડિયા નથી ત્યાં નથી જવું જ નથી એમ એટલું ગમે છે. ઘરની યાદ કેવી આવે છે? આવતી જ નથી. હસોડીની ઘર એવું હોય. તમે સમજી ગયા ને બધાએ સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈ લે હવે તો કે બસ એટલું તો ગાજર નાખવાનું. આના પતલા પતલા કરવાનું છે ને. તે પૂરી અરે શું લઈ જાય તું ટિફિનમાં? પૂરી અરે સંભારો. આ સંભારો સરસ. એ તમારા પતલા નથી લાગતા. હા આમ તો જો થોડીક તો ઇજ્જત રહી. પણ મોટા કરવાનો શું શોખ? થોડાક આમ એવડા કરો તો શું થાય? પછી આમ નો જાય આમ આડો એટલે એ પ્રમાણે કટિંગ કરવાના લાંબુ કરે જ રાખવાનું. ઓકે હાલો. પતલો રેસ્ટોરન્ટ થી છે સ્પીકર કરની. હાલો હાલો ફોન રસોઈ બનાવું છું વિડીયો શૂટિંગ ઉપર મૂકેલો છે. હાલો આવ્યો હમણાં 10 મિનિટમાં. તો પણ કપડા બપડા પહેરો ને વરસાદ તો જવો ભાઈ. હું નાઇટ ડ્રેસમાં છું. હા એ તો એમ જ કરીને. હા મારે કામે જવાનું શું છે. આ જો વરસાદ છે કે નહીં એટલે. હવે તો ક્યારે આવશો તમે? હમણાં કલાકમાં. તો આજે પૂરીમાં શું થાય? વાંધો નહીં. કામ તો બસ આ પૂરીનું છે મેરું. એટલે તું હેલ્પ કરાવવા આવી જાય. હું હમણાં આવ્યો. બધો પ્લાનમાં છે જ આવી ગયો. હાલો મેં સાયકલ બાયકલ ને બધું ઢાકેલું છે. પેલા તો મને અવાજ નો વર્તાનો પછી ખબર પડી મેં કીધું આ કદાચ તો લગભગ પ્રદીપ કા પ્રતીક છે. કોણ હતો? પ્રતીક હતો ને? હા હાલે હવે એક ગાજરનું બટકું છે. હા વાંધો નહીં જાઓ. હવે હું ઘડીક કામે જતો આવું. બધા સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે ઘડીક રહીને. 9:15 થઈ ગયા છે. 9 વાગે ઘરે આવ્યો પાછો પલળી ગયો. વરસાદ જ એટલું આવે ને તમે આવા જોવા. કામ ફૂલ વધી ગયું હતું એટલે ઘડીક હેલ્પ કરાવી આવ્યો. અને જો રસોઈ ત્યાં નહીં રેડી કરી નાખી છે. અને મેં આવીને જવાણું કરી નાખ્યું છે. જય રામાપીર જવાણું કરી નાખ્યું છે. અને આજે જો અખાત્રીજ હતી એટલે બધાએ ભગવાનને નવરાવી અને કાના ભગવાનના વાઘાએ બદલાવ્યા છે. કેવા લાગે છે બધા કોમેન્ટ કરી દેજો. મસ્ત લાગે છે ને?
જય દ્વારકાધીશ. હવે અમે જમી લઈએ કેમ કે નૈનાને ઉપવાસ હતો એટલે એની ભૂખ લાગી હોય. આમાં સબ્જી ને સલાડ ને બધું હોય છે. દૂધ પાક ભરે છે. થાકી ગઈ છે ને? નહીં, મયુરભાઈ હતા ને. મયુરભાઈ હેલ્પ કરાવી દીધી હતી પૂરીમાં એટલે વાંધો ન આવ્યો. ઝડપથી રસોઈ બની ગઈ. આવી જાઓ બધા દૂધ પાક પૂરી ખાવા. ચાલો અમે હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો અહીંયા પૂરું કરી દઈએ વિડીયો વ્લોગ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.